આજના લેક્ચરમાં આપણે ગણિતનું એક ચેપ્ટર છે જેનું નામ છે સરેરાશ એટલે કે એવરેજ. એના મહત્વના અહીંયા પ્રશ્નો લઈને આવ્યા છે 30, 28, 25, 30 જેવા જે પ્રશ્નો છે. અહીં આપણે બહુ શાંતિથી ડિસ્કસ કરવાના છીએ. પ્રશ્નો એક્ઝામ ઓરિએન્ટેડ છે, એટલે કે એવા પ્રશ્નો જે સીધા તમારી પરીક્ષામાં પૂછાય છે. અહીં આપણે બહુ જ સિમ્પલ રીતે અહીંયા પ્રયત્ન કરીશું કઈ રીતે આપણે એક એક્ઝામ ઓરિએન્ટેડ મેથડથી કઈ રીતે સોલ્વ કરીએ. ચલો, સૌપ્રથમ પ્રશ્ન છે, પ્રથમ 60 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? ઓકે, પ્રથમ 60. હવે તમને આમ જોઈને એવું લાગશે કે 1, 2, 3, 4, 5, 6 આ શું થશે? બધી પ્રાકૃતિક સંખ્યાઓ કે નેચરલ નંબર. આવી રીતે લખતા જવાનું કયા સુધી? 60 સુધી. એવરેજ શોધવાનું શું છે કે તમામ સંખ્યાઓનો સરવાળો, આ બધી સંખ્યાઓનો સરવાળો કરવાનો પાછો, અને ભાગ્યા ટોટલ સંખ્યાઓ કેટલી છે? 60 સંખ્યાઓ, રાઈટ. આ રીતે શું શોધીએ આપણે? એવરેજ. પરંતુ શું પરીક્ષામાં આ મેથડ કરાય કે 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, ને 15 ને 6 21? આવી રીતે 60 સુધી પ્લસ કરવા જઈએ તો શું થાય? પેપર પતી જાય, સાંજ પડી જાય. નહીં કરવાનું. આપણે શું કરવાનું? તો આના માટે એક ફોર્મ્યુલા છે. આવી ફોર્મ્યુલાઓ ખાસ યાદ રાખવાની. જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓ પૂછાય ત્યારે n+1 ડિવાઇડેડ બાય 2 કરી દેવાનું. પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ પૂછાય તો n+1 ડિવાઇડેડ બાય 2. બીજી સંખ્યાઓ, જ્યારે એકી સંખ્યાઓની સરેરાશ પૂછાય, શું એકી સંખ્યાઓની સરેરાશ પૂછાય એટલે n/2 કરી દેવાનું. n એટલે શું? કે જે લાસ્ટ અંક હોય. અહીંયા પણ અહીં 60 છે તો એની જગ્યાએ 60. બે કી સંખ્યાઓ પૂછાય તો n+1 કરી દેવાનું. કેવા શું મતલબ માગે છે આ? કે એકી સંખ્યાઓ એટલે કે એક જ હોય, n/2, એક જ n, સિમ્પલ. અને બેકી સંખ્યા n+1, રાઈટ, બે આવશે. અને પ્રાકૃતિક કે તો n+1/2, રાઈટ. આ બંને ભેગા કરી દો એટલે બધી સંખ્યાઓ આવી ગઈ, રાઈટ. ચલો, હવે આ જ મેથડ વાપરીએ. અહીં આ સૂત્રનો ઉપયોગ કરી લઈએ. તો 60 પ્રાકૃતિક સંખ્યાઓ છે તો સૂત્ર શું છે પ્રાકૃતિક સંખ્યાઓ? n+1/2. એની જગ્યાએ હું 60 મૂકીશ અને +1 તો છે જ, ભાગ્યા 2. 60 + 1 61/2. 61/2 બરાબર 30.5. 30.5 કહેવાય છે ઓપ્શન બીમાં. લો, ફરીથી આવી ગયું. 1 થી 100 વચ્ચેની એકી સંખ્યાઓની સરેરાશ કેટલી થશે? હાલ જ વાત કરી એકી સંખ્યાઓ એટલે n/2. n કેટલા છે? n એટલે લાસ્ટ કયો છે? 100. 100/2 બરાબર કેટલા થશે? 50. 50 ક્યાંથી? ઓપ્શન બીમાં. પ્રથમ 10 બેકી સંખ્યાઓની સરેરાશ કેટલી? હાલ બેકી એટલે n+1. આ બેકી થઈ ગયું, બે અલગ અલગ. n કેટલા છે? 10. વાત થઈ બેકી +1 બરાબર 11. 11 મારો શું થશે સાચો આન્સર? 5ના પ્રથમ 8 ગુણકની સરેરાશ કેટલી? જો 5 છે, બરોબર. નોર્મલ જોવા જઈશું કે 5નો એક ગુણક એટલે 5 એકા 5, પછી 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 25, 5 છક 30, 5 સીતું 35, 8 પંચા 8 ગુણક કીધા, 5 8 40. આ રીતનું થશે, રાઈટ. હવે અહીંયા વચ્ચેનો આપણે જે છે એ શોધવાનું છે. ચલો, ટોટલ 8 થાય છે. 20 અહીંયા રાખી દઈએ. ચાલો, તો 5ના પ્રથમ 8 ગુણકની સરેરાશ એટલે કે આ જે તમામ સંખ્યાઓ આપે છે એનો સરવાળો કરો અને બધીને 8 વડે ભાગી દે. ચલો, કરી દઈએ. 5 ને 10 15, 15 ને 15 30, 30 ને 20, હા 30 ને 20 50, 50 ને +25 75, 75 + 30 105, 105 + 35 140, 140 + 40 180, ભાગ્યા કેટલી? તો 8. 180/8 આ પ્રકારની સિચ્યુએશન હોય તો શું કરવાનું? અડધું અડધું કરી દો એટલે ઉપર આવી જશે 180 અડધા 90 અને 8 અડધા 4. હજી અડધું કરો તો 45/2 થઈ જશે. 45/2. હજી અડધા કરી દો, 45/2 ના કેટલા થશે? તો 22.5. મળી ગયો સાચો જવાબ.
22.5 ઓપ્શન બી. 10 + 12 + 14 + 16 + 18 + 20 + 22 ની સૂત્ર શોધવાની છે સરેરાશ. પરંતુ અહીંયા હું એક તમને શોર્ટ ટેક્સ બતાવીશ. કઈ? જો 10 + 12 + 14 16 જ્યારે પરીક્ષામાં છો તો આ પ્રકારનું જ્યાં 14 16 આ રીતે 18 આ કરવાનું છે તો વધારે કોમ્પ્લિકેશન થવાનો ચાન્સ છે. તમારે શું કરવાનું? મારે અલગ મેથડ કરવાની. જો ઉપર છે ને 10 પ્લસ ઉપર જે છે ને એ ભૂલી જવાના. 2 છે 4 છે 6 છે 8 છે એ બધા ભૂલી જવાના. શું લેવાનું? સળંગ લઈ લો કે 10 20 30 40 50 અહીં 20 છે 70 અહીંયા 20 20 ઉપર તો કયા તો 20 70 + 90 90 મળી ગયું. 10 20 30 40 50 70 ને 90. ઓકે, હવે ઉપર ઉપર શું વધ્યું? 10 તો લઈ લીધા છે એમાં, તો 2 4 4 ને 2 6 6 ને 6 12 લાસ્ટ ડિજિટ લેવાનો ખાલી. 4 ને 2 6 6 ને 6 12 12 ને 8 20 20 ને 2 22 પ્લસ 22 90 + 22 112 ભાગ્યા કેટલી સંખ્યા હોય? 1 2 3 4 5 ને 6 ને 7 ભાગ્યા 7 તો 7 એકા 7 અને વધ્યા 11 છે તો કેટલા વધશે? 4 6 સીધું 42 તો 16 મારો સાચો આન્સર મળશે ઓપ્શન બી. સિમ્પલ વસ્તુ છે, ના ખબર પડે એકવાર તમે રિવર્સ કરી વિડીયો અને જોઈ શકો છો શું કીધું મેં. 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 15 છે. સૌથી મોટી સંખ્યા કઈ? જો આ પ્રકારનો પ્રશ્ન હોય તો અહીંયા આપણે જે ax + x + 1 + x એ પ્રકારનું નહીં કરવાનું. શું કરવાનું? સીધા જ કરવાનું. સરેરાશ કેટલી આપી છે? તો 15. ઓકે, કેવી સંખ્યાઓ? તો ક્રમિક, એટલે કે લાઇનમાં છે 15 16 17 એવી રીતે. હવે કેટલી છે? 5 એટલે 15 તો વચ્ચે જ આવશે એનો મતલબ એમ. તો હા, તો આગળ કેટલી વચ્ચે? 2 સંખ્યાઓ, તો 16 અને 17 2 થશે. અને પાછળ વચ્ચે 2, કારણ કે ટોટલ 5 કરવાની છે તો અહીંયા 14 થશે. ક્રમિક આ 13 થશે. થઈ ગઈ 1 2 3 4 ને 5. સરેરાશ કઈ થઈ? 15 થઈ ગઈ, કારણ કે આ બાજ બંને આ બાજ બંને સરેરાશ 15. સૌથી મોટી કઈ થઈ? સૌથી મોટી 17. 17 મારો સાચો. ક્યાંક પૂછે કે સૌથી નાની, બે જ પ્રશ્નો પૂછાય, સૌથી મોટી અથવા તો સૌથી નાની. સૌથી નાની થશે આમાં 13, સૌથી મોટી થશે 17. ચાલો નેક્સ્ટ. 4 ક્રમિક બેકી સંખ્યાઓની સરેરાશ જે 27 છે તેમાં સૌથી નાની સંખ્યા કઈ? જો સરેરાશ કેટલી છે? 27. પરંતુ સંખ્યાઓ કેવી? બેકી અને ક્રમિક. ઓકે, 27 પછી બેકી કઈ સંખ્યા આવશે? તો એક 28 આવશે, યસ, અને આવશે બીજી 30. બરોબર. 26 પછી બેકી આવશે 26, 27 પછી 26 અને બીજી આવશે 24. 1 2 3 4 આ 4 તો સંખ્યાઓ થઈ ગઈ બેકી. આ તો એક વચ્ચેની સંખ્યા છે, એટલે આને નહીં ગણવાની. આ પ્રકારની સંખ્યાઓ આ જે છે આપણી બેકી સંખ્યાઓ ક્રમિક 24 26 28 30. આનું તમે સરેરાશ કરશો તો 27 જ આવવાનું. ના હોય તો ટ્રાય કરી લો કે 24 + 26 + 28 + 30નો સરવાળો કરો અને એને ભાગ્યા 4 કરો, 27 જવાબ મળી જશે. પરંતુ આમાં આપણે સૌથી નાની પૂછી તો નાની કઈ જશે? 24. 24 એટલે કે ઓપ્શન એ. 10 સંખ્યાઓ છે એની સરેરાશ 12 છે. કેટલી છે? 10 સંખ્યાઓ જે અહીંયા આપેલી છે એની સરેરાશ છે 12. હવે જો દરેક સંખ્યાને 3 વડે ગુણવામાં આવે તો નવી સરેરાશ કેટલી થાય? જો જૂની સરેરાશ કેટલી છે? જૂની સરેરાશ મને આપેલી છે અહીંયા 12. જૂની સરેરાશ મને આપી છે અહીંયા 12. એનો મતલબ એ કે જે સરેરાશ છે એને જ પણ 3 વડે ગુણવાની થશે. દરેક સંખ્યાને ગુણો તો સરેરાશ પણ 3 વડે ગુણાય. હા, તો 12 તરીકે કેટલા થશે? 36. તો નવી સરેરાશ મને મળી કેટલી હશે? 36. 36 એટલે કે ઓપ્શન સી. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? જો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા, 1 એ તો તટસ્થ છે, 2 છે, 3 છે, 4 વિભાજ્ય છે, 5 છે, 6 વિભાજ્ય, 7 8 9 10 અને 11. થઈ ગઈ 5. 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 7 17, 17 અને 11 28 ભાગ્યા 5. તો પાયો 25 અને વિદ્યા 3, તો 5 6 30 લખી શકાય. તો 5.6 મને જવાબ મળશે ઓપ્શન બી. જો 6 સંખ્યાઓની સરેરાશ 20 હોય અને એક સંખ્યા કાઢી નાખતા સરેરાશ 15 થઈ જાય તો કાઢી નાખેલી સંખ્યા કઈ છે? જો
6 સંખ્યાઓ છે એની સરેરાશ 20 હોય તો ટોટલ સરવાળો કેટલો થશે? 120. રાઈટ. એક સંખ્યા કાઢી નાખતા, એક સંખ્યા એટલે 6 માંથી થઈ જશે 15, સોરી 5. એક સંખ્યા કાઢી 6 માંથી 5. હવે નવી સરેરાશ કેટલી થશે? તો 15. તો 5 ગુણ્યા 15 બરાબર 75. જે કાઢેલી સંખ્યા છે છઠ્ઠી સંખ્યા કઈ હશે? તો 120 માંથી 75 કાઢશો એટલે જે સંખ્યા હશે એ હશે તમારી કાઢી નાખેલી સંખ્યા. તો 175 માં +25 કરશો એટલે 25 અને +20 45. તો મારી જે કાઢેલી સંખ્યા છે એ મને મળશે 45, ઓપ્શન એ. 20 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર મળશે 12 વર્ષ. 20 વિદ્યાર્થી છે એમની સરેરાશ ઉંમર 12 વર્ષ છે. ઓકે. જો શિક્ષક ઉમેરાય તો 13 વર્ષ થાય છે, સરેરાશ 13 વર્ષ થાય. તો શિક્ષકની ઉંમર શોધો. ઓકે. જો 20 વર્ષ વિદ્યાર્થીઓ છે એની સરેરાશ 12 વર્ષ હોય તો ટોટલ ઉંમરનો સરવાળો કેટલો થાય? તો 20 ગુણ્યા 12 એટલે 240. 20 ગુણ્યા 12 બરાબર 240. 0 સાઈડમાં રાખો. 12 ગુણ્યા 2 કરો 24 મળશે અને 0ને ચિપકાવી દો. જો શિક્ષક ઉમેરાય એટલે કે ઓલરેડી 20 તો હતા, હવે થશે કેટલા? 21. પરંતુ સરેરાશ વધી જશે, કેટલી થશે? 13. તો 21 ગુણ્યા 13 તો 13 1 13 3 આવશે. 13 દુ 26 અને 1 27. 273 હશે. 21 ગુણ્યા 13 કરશો તો મને મળશે 273. નોર્મલી આની બંને વચ્ચેનો ડિફરન્સ મારે શોધવાનો. તો 273 માંથી 240 નીકાળીશ એટલે મને વધશે 33 વર્ષ. 33 વર્ષ શું છે? તો 21માં વ્યક્તિ જે ઉમેરેલો છે 20+ ઉપર, એ કોણ છે? શિક્ષક. તો એમની જે ઉંમર છે એ થશે 33 વર્ષ. 5 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. 5 વ્યક્તિ છે, દરેક બધાની સરેરાશ થશે મને 40 વર્ષ એટલે કે 200. એક વ્યક્તિ નિવૃત્ત થતા એટલે 5ના જગ્યાએ 4 થઈ જાય, સરેરાશ મને મળશે 38. તો નિવૃત્ત વ્યક્તિની ઉંમર કેટલી હોય? ઓકે. 8 ચોક 32. 38 ગુણ્યા 4 કરવાના છે એટલે 8 ચોક 32 વધી 3, 4 તરી 12 ને 3 15. બંને વચ્ચે 200 અને 152 વચ્ચે ડિફરન્સ કેટલો છે? તો 48. 48 છે ઓપ્શન એમાં. જો પતિ અને પત્નીની સરેરાશ ઉંમર લગ્ન સમયે 23 વર્ષ હતી. ઓકે. પતિ અને પત્ની એટલે બે વ્યક્તિ છે. લગ્ન સમયે ઉંમર હતી બંનેની સરેરાશ 23. એટલે કે ટોટલ બંનેની ઉંમરનો સરવાળો થશે 23 ગુણ્યા 2 એટલે કે 46 વર્ષ થશે. સમજ્યા? 5 વર્ષ પછી, ઓકે, 5 વર્ષ પછી એનો મતલબ કે બંનેની ઉંમરમાં 5 ટોટલ 10 વર્ષનો વધારો થઈ ગયો છે. તો 5 વર્ષ પછી બંનેની ઉંમર કેટલી થશે? 56 વર્ષ. 1 વર્ષનું બાળક છે. 5 વર્ષ પછી બંનેને 1 વર્ષનું બાળક છે. તો હવે પરિવારની સરેરાશ ઉંમર શું? પરિવારની અંદર 1 વર્ષનું બાળક ઉમેરાઈ ગયું એટલે કે 57 વર્ષ થઈ ગયા. પરંતુ હવે સભ્યો કેટલા થઈ ગયા? 3 સભ્યો, 2 પતિ પત્ની અને 1 બાળક. 57 ભાગ્યા 3 19. 19 ક્યાં છે? ઓપ્શન એમાં. 3 છોકરાઓની સરેરાશ ઉંમર 16 વર્ષ છે. આ 3 છોકરાઓ છે, સરેરાશ ઉંમર થશે 16 વર્ષ એટલે કે 16 તરી 48. તેમની ઉંમરનો ગુણોત્તર છે 4:5:7. તો સૌથી નાના છોકરાની ઉંમર કેટલી છે? જો 48 વર્ષ ટોટલ છે. 4 ને 5 9, 9 ને 7 16 એટલે કે 16x હું લઈ શકું બરાબર 48. એક્સ મારે શોધવા હોય તો 48 ભાગ્યા 16 બરાબર 3. સૌથી નાના 4:5:7 છે. એમ સૌથી નાનો થશે મારો 4. તો 4x છે. એક્સની જગ્યાએ હું મૂકીશ 3 ને, સૌથી નાનો મને મળશે 12. સૌથી મોટો કદાચ પૂછ્યો હોત તો હું 7x લો. એક્સની જગ્યાએ 7 મૂકો તો કેટલા થશે? 21. પરંતુ 7 સૌથી નાનો છે 12 વર્ષનો. ઓપ્શન એ મારો આ પ્રશ્ન માટે જવાબ સાચો બને. 10 વસ્તુના સરેરાશ વજનમાં 2 કિલોગ્રામનો વધારો થાય છે. જ્યારે 50 કિલોગ્રામની વસ્તુની જગ્યાએ નવી વસ્તુ આવે છે તો નવી વસ્તુનું વજન કેટલું થાય? જો 10 વસ્તુઓ છે બરાબર, એ સરેરાશ વજનમાં 2 કિલોગ્રામનો વધારો થાય છે. કેટલાનો? 2 કિલોગ્રામનો વધારો થાય એટલે ટોટલ કેટલા કિલોગ્રામ વધી જશે? 20 કિલોગ્રામ વધી જશે.
હવે જ્યારે 50 કિલોગ્રામની વસ્તુની જગ્યાએ નવી વસ્તુ આવે છે, આ પોઝિશન ક્યારે થાય કે ઓલરેડી 10 વસ્તુઓમાં એક વસ્તુ એવી છે કે જેનું વજન 50 કિલોગ્રામ હતું, પરંતુ એક વસ્તુ અચાનક નવી આવી જાય જેના લીધે સરેરાશમાં 2 કિલોગ્રામનો વધારો થઈ જાય ટોટલ, અને 20 કિલોગ્રામ વજન વધી જાય. એટલે 50 કિલોગ્રામ તો હતું જૂની વસ્તુનું, 20 કિલોગ્રામ નવી વસ્તુના લીધે વધ્યું, એટલે 50 + 20 બરાબર કેટલું થશે? 70 કિલોગ્રામની જે નવી વસ્તુ છે એનું વજન મળશે મને. તો ઓપ્શન બી મારો સાચો જવાબ. એક બેટ્સમેન 11મી ઇનિંગમાં 100 રન કરે છે. 11મી ઇનિંગ જ્યારે એની આવે છે ટોટલ 100 રન બનાવે છે અને તેની સરેરાશમાં 5 રનનો વધારો થાય છે. જ્યારે એ 100 રન બનાવે છે ત્યારે જે એની સરેરાશ એવરેજ છે ટોટલ એમાં શું થશે? 5 રન વધારો. તો 11મી ઇનિંગ પછીની સરેરાશ કેટલી છે? ટોટલ જે 11 ઇનિંગ છે એની પછીની સરેરાશ કેટલી થાય? હવે જો 100 રન બનાવવાથી જો 5 વધતા હોય તો ટોટલ 50 રન હોઈ શકે. ઓપ્શન બી. ક્રિકેટના એક ખેલાડીની 10 ઇનિંગની સરેરાશ છે 32 રન. 10 ઇનિંગ સરેરાશ 32, એટલે ટોટલ 10 ઇનિંગની અંતે રન થશે એના 320. બરોબર. હવે પછીની ઇનિંગમાં એટલે 11મી ઇનિંગમાં તેણે કેટલા રન કરવા જોઈએ જેથી તેની સરેરાશ 4 રનનો વધારો થાય? ઓકે, હવે આવશે 11મી ઇનિંગ્સ, 4 રનનો વધારો થાય એટલે 32 તો હતી તેની જગ્યાએ 36 થઈ જાય. 11મી ઇનિંગ સુધી એની એવરેજ 36 થવી જોઈએ. તો કેટલા રન 11મી ઇનિંગમાં કરવાના રહેશે? 36 + 10 360 + 11માં 1 એટલે 396. 396માંથી 320 જશે તો કેટલા વધશે? 76. એટલે કે ઓપ્શન એ. 5 મેચમાં એક ખેલાડીના રન છે 0, 10, 120, 0, 20. એની સરેરાશ કેટલી થાય? જો 5 છે એ તો ખબર છે, પરંતુ રન 10 + 20 130, 130 + 20 150. 150 ભાગ્યા 5 બરાબર 30. 30 ક્યાં છે? ઓપ્શન બીમાં. ચલો, આમાં ભૂલ છે થોડી, તો હાલ રહેવા દઈએ. 4 ઇનિંગની જે સરેરાશ છે એ 48 રન છે. ઓકે, 4 મેચની જે સરેરાશ છે એ છે કેટલી? 48 રન. તો ટોટલ રન કેટલા થશે? તો 8 ચોક 32, વધી પડે 3, ચોકો 16 ને 3 19. 5મી ઇનિંગમાં તે 0 રન પર આઉટ થાય. ઓકે, 5મી ઇનિંગમાં એ 0 રન પર 0 પોઈન્ટ, એટલે કે 5મી રનમાં કોઈ એવરેજ વધારો ઘટાડો નહીં થાય. સરેરાશ કેટલી? તો 5 ઇનિંગની ટોટલ સરેરાશ મારે શોધવાની, તો 192 ભાગ્યા 5. તો 5 × 15, 4 વધ્યા 42 થયા, એટલે 5 × 8 = 40. 38.4 જવાબ મારો મળશે. તો 38.4 એ મારો નવી સરેરાશ મને અહીંયા મળશે. અઠવાડિયાના પ્રથમ 3 દિવસની જે સરેરાશ તાપમાન છે 27 સેલ્સિયસ છે. ઓકે, વીક છે એના પ્રથમ 3 દિવસનું જે તાપમાન છે 27 સેલ્સિયસ, એટલે કે 3 દિવસનું ટોટલ તાપમાન થશે 81. 27 × 3 બરાબર 81. પછીના 3 દિવસ 29. પછીના 3 દિવસ કેટલા રહેશે? 29. એટલે કેટલા થશે? 87. 87 3 × 29 બરાબર આખા અઠવાડિયાનું 28.5. એક વીકમાં કેટલા દિવસ હોય? 7 દિવસ. એનું કેટલું થશે? 28.5. ટોટલ 6 દિવસનું ઓલરેડી આપેલું છે અને બધા 7 દિવસનું છે 28.5. એટલે નોર્મલી આપણે લખી શકીએ તો 28 × 5, 7 ગુણ્યા, એટલે 0.5 થયા તો એનું 3.5 લખી શકાય. અને 28 × 7 એટલે 7 × 8 = 56 ગુણ્યા 5 હતું 14 ને 5 19. 196 વત્તા 3.5 એટલે 199.5. આ તાપમાન થશે અહીંયા 7 દિવસનું 199.5. અને અહીંયા 81 + 87 જે છે એ કિલો છે. 7 ને 8, 8 ને 8 16, 168 અને 199.5 એટલે 31.5. બંનેનો ડિફરન્સ ભરે છે 31.5, એટલે ઓપ્શન એ. 50 સંખ્યાઓની સરેરાશ 38 છે. 50 સંખ્યાઓ છે એમની સરેરાશ છે 38.
જો બે સંખ્યાઓ 45 અને 55 કાઢી નાખવામાં આવે તો બાકીની સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? ઓકે, 50ની 38 છે. હવે આનો ગુણાકાર કઈ રીતે કરીશું? તો 5 ગુણ્યા 38 કરી લઈએ તો ચાલે. લાસ્ટમાં 0 ચોટાડી દઈએ. 5 8 40 વધી 4 5 3 15 ને 4 19 અને લાસ્ટમાં જે આ 0 છે 50 વાળો એ લગાડી દો. એટલે 50 ગુણ્યા 38 જે છે એનો ટોટલ જે એવરેજ થશે, સોરી ટોટલ સરવાળો 1900 થશે. એમાંથી બે સંખ્યા કાઢવાની છે, એક 45 અને એક 55. તો 45 પ્લસ 55 બરાબર કેટલા થશે? 100. તો 1900માંથી 100 જાય એટલે વધ્યા 1800. પરંતુ 50 સંખ્યાઓની જગ્યાએ કેટલી સંખ્યાઓ થઈ ગઈ હવે? 48. 1800 ભાગ્યા 48. 8 સંખ 48. 1800 ભાગ્યા 6 એટલે 300 વધશે. 300 ભાગ્યા 8 આવી ગયા. 300 ભાગ્યા 8. ચલો બંનેનું અડધું 150. 348 150 8 ભાગ્યા 4 હજી અડધું 150 75 4 2. હજી અડધું કર્યું તો 75 ભાગ્યા 2 બરાબર 37.5. આ શું છે? મારો સાચો ઉત્તર 37.5 ઓપ્શન બી. ત્રણ સંખ્યાઓમાં બીજી સંખ્યા પહેલીથી બમણી અને ત્રીજીથી 3 ગણી છે. ઓકે, ત્રણ સંખ્યાઓ છે, એમાં બીજી સંખ્યા જે છે પહેલાથી બમણી. માની લો પહેલાં x હોય તો એ કેટલી થશે? 2x થશે. પરંતુ ત્રીજીથી 3 ગણી લેવાની છે. ઓકે, ત્રીજીથી 3 ગણી માની લો એટલે કે આપણે 6x લઈ લઈએ. અને ત્રીજી સંખ્યા કઈ છે? એનાથી 3 ગણી તો 2x લઈએ. 2xથી 3 ગણી 6x થઈ. ઓકે છે. અને પહેલેથી બમણી, જો માની લો પહેલી 3x હોય તો એની બમણી થશે બીજી સંખ્યા 6x. આ પ્રકારની સિચ્યુએશન છે. પ્લસ પ્લસ બરાબર 44. 44 ગુણ્યા કેટલા થશે? 3. કારણ કે સરેરાશ 44 છે તો એને 3 વડે ગુણશો તો 132 મને મળશે. 44 ગુણ્યા 3. 6 3 9 9 2 11x બરાબર 132. તો x બરાબર 11 1 11 11 2 22. x બરાબર કેટલા મળશે મને? 12. તો મોટી સંખ્યા મારે જે શોધવાની છે 3x 6x ને 2x મોટી સંખ્યા કઈ થશે? 6x વાળી થશે. એક્સની જગ્યા પર હું 12 મૂકીશ તો મને મળશે 72. 72 એટલે કે ઓપ્શન એ. એક વર્ગના 40 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. વિદ્યાર્થી છે 40, ઉંમર છે 15 વર્ષ. 15 ચોક 60 અને લાસ્ટમાં મૂકી દઈશ 0. 10 નવા વિદ્યાર્થીઓ આવતા સરેરાશ 0.2 વર્ષ વધે છે. હવે નવા વિદ્યાર્થી કેટલા આવશે? 10. એટલે કે ટોટલ 40ની જગ્યા ઉપર હવે નવી સંખ્યા થશે 50. પરંતુ સરેરાશમાં વધારો છે 0.2 નો, એટલે કે 15.2. 15 પંચા 75 એટલે કે 750. અને જે 0.2 છે એ થશે તમારો 1. સોરી 50 ગુણ્યા 0.2 અથવા 2 ભાગ્યા 10. 0 0 કપાઈ ગયા 0.10. ઓકે, 10 વધારો થશે તો 760. તો નવા વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી થાય? 760માંથી 600 જશે તો વધશે 160. નવા વિદ્યાર્થી છે કેટલા? 10. 160 ભાગ્યા 10 બરાબર 16. 16 શું થશે નવા વિદ્યાર્થીઓની સરેરાશ? ઓપ્શન એ. x પ્લસ 3 અને x પ્લસ 6 અને x પ્લસ 9 x પ્લસ 12 સરેરાશ 10 હોય તો એક્સની કિંમત શોધો. ઓકે, જો ટોટલ કેટલા? 1 2 3 4 અને 5. સરેરાશ 10 છે. ટોટલ સંખ્યાનો સરવાળો થશે 50. હવે બધી એક્સનું એડિશન કરીએ તો x પ્લસ x 2 3 4 અને 5x પ્લસ 3 ને 6 9 9 ને 18 18 ને પ્લસ 12 30. 18 પ્લસ 12 કેટલા થશે? 30. ચલો 5x છે. 50 માઇનસ કેટલા થશે? 30 બરાબર 20. 5x 20 ભાગ્યા 5 થશે એટલે મને મળશે x બરાબર 4. એક્સની કિંમત કેટલી થઈ? 4. ઓપ્શન એ. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગની સરેરાશ કેટલી થાય? જો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓ એના વર્ગની સરેરાશ મારે શોધવાની છે.
નોર્મલ 1થી કરી અને 10 સુધીની જે સંખ્યાઓ છે એનો વર્ગ કરીશું અને ત્યારબાદ એમની વર્ગનો જે સરવાળો આવશે એ અરાઉન્ડ 385 આવી જશે અને ટોટલ સંખ્યાઓ કુલ સંખ્યાઓ 10 છે તો 38.5 એક સરવાળો મળશે. ઓપ્શન એ. 30 પરિણામોની સરેરાશ 20 છે. ઓકે, 30 પરિણામ છે એની એવરેજ કેટલી છે? 20. ટોટલ પરિણામ કેટલા થશે? 600. અને બીજા 20 પરિણામની સરેરાશ 30 છે. બીજા એવા છે 20 પરિણામ એની સરેરાશ છે 30. તો આ પણ કેટલા થયા? 600. બધે પરિણામની એવરેજ કેટલી થાય? ટોટલ પરિણામ કેટલા થયા? 50 અને અહીંયા કેટલા થયા? 1200. 1200 ભાગ્યા 50 0 0 કપાય 120 ભાગ્યા 5 એટલે કેટલા થશે? 24. 24 શું છે મારું? બધા પરિણામોની સરેરાશ. બધા પરિણામોની સરેરાશ છે ઓપ્શન બી 24. ગણિતમાં 5 વિદ્યાર્થીઓના ગુણ આપ્યા છે 50, 60, 70, 80, 90. સરેરાશ શોધો. ઓકે, ટોટલ કેટલા? 5 વિદ્યાર્થી. નોર્મલ અગાઉ કરીએ એ પ્રમાણે 5 ને 6 11, 11 ને 7 18, 18 ને 8 26, 26 9 35 અને લાસ્ટ વાળો 1 0. 350 ભાગ્યા 5 બરાબર 70. 70 એટલે કે ઓપ્શન બી. આ બધા મહત્વપૂર્ણ પ્રશ્નો સરેરાશ માટેના, એવરેજ માટેના, જે તમારી એક્ઝામ ઓરિએન્ટેડ છે. થેન્ક યુ વેરી મચ.